ડભોઈ વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગે સ્થિત થુઆવી પાટિયા પાસે શિયાળાની ઋતુ શરૂ થતાં જ પોકની હાટડીઓ ધમધમતી થઈ ગઈ છે। કુલ 13 જેટલી હાટડીઓમાં રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિકો ગરમાગરમ પોકનો સ્વાદ માણવા ઉમટી રહ્યા છે। ગયા વર્ષે પોકનો ભાવ આશરે ₹800 પ્રતિ કિલો હતો, જ્યારે આ વર્ષે કમોસમી વરસાદના કારણે પાકને મોટું નુકસાન થતા ભાવમાં વધારો થઈને ₹1000 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે। પોક વિક્રેતા હિનાબેન ઘનશ્યામભાઈ પટેલ જણાવે છે કે તે વરસાદના કારણે ઉપજ ઓછી મળતા ભાવ વધ્યા છે। આ પોક હાટડીઓ માત્ર સ્થાનિકો માટે જ નહીં પરંતુ વડોદરા, નડિયાદ, ભરૂચ, સુરત, કરજણથી લઈ મુંબઈ, દિલ્હી પસાર થતા મુસાફરો માટે પણ ખાસ આકર્ષણ બની છે। મહત્વનું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓ અહીં ઉભા રહીને પોક સેવનો વિશેષ સ્વાદ માણે છે। ગઈ છે ત્યાં કમોસમી વરસાદને કારણે પોકમાં બહુ જ નુકસાન થયું છે પાણીના પાકને। તેમ છતાં પોકનો ભાવ અહીં ₹1000 રાખેલ છે અને દુકાનોની શરૂઆત થઈ ગઈ છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય બધા તે ઘણા અહીંયા આગળ પોકના રસિયાઓ એની પોકની મજા માનવા આવે છે, ખાવા માટે આવે છે। કારણ ચાલુ થઈ ગયું છે, અહીંયા પોકની સિઝન ચાલુ થઈ ગઈ છે। ગરમા ગરમ પોક અહીંયા મળે છે, પોક મળે છે, સેવ મળે છે, ચટણી મળે છે, બધું મળે છે। પણ અહીંયા કમોસમી વરસાદને લીધે પાકને બહુ નુકસાન થયું છે। તેના માટે ગઈ સાલની કરતાં આ વખતે ભાવ પોકનો વધારે છે। પોકનો ભાવ વધારે છે, ગાડી ₹1000 કિલો પોક વેચાય છે। ગયા વર્ષે પોકનો ભાવ ₹1200 હતો, આ વખતે ₹1000 પોક ચાલુ છે। અહીંયા ગરમા ગરમ મીઠો અને તાજો પોક અહીંયા મળે છે। સુરતી વાણી કે તેને પોક કહેવાય છે। અહીંયા લીંબુ મરીની સેવ મળે છે, કોઠાની ચટણી,